શ્રી ગણેશાય નમઃ. જય બદ્રી વિશાલ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. પરમ કૃપાળુ પરમાત્માને વંદન. શ્રી બદ્રીનારાયણ મંદિર અડાજણ ખાતે એમાં સેવારત શાસ્ત્રી પરેશ જોશી રાધે રાધે ઉર્ફે સેવા બજાવી રહ્યા છે. અને પરમ કૃપાળુ પરમાત્મા બદ્રીનારાયણની પરિસરની અંદર ઘણા દેવી દેવતાઓ મા જગદંબાથી લઈ સ્વામિનારાયણ અવતાર સાથેના બધા જ દેવતાઓ અહીં બિરાજમાન છે. જેમાં 3 શિવલિંગ છે. પરમ કૃપાળુ પરમાત્મા કેદારનાથ મહાદેવ, પશુપતિ મહાદેવ તેમજ એકલિંગેશ્વર મહાદેવ. આ 3ના ત્રિદેવના તમને દર્શન પણ થઈ શકે છે. સાથે સાથે વેદોનું રક્ષણ કરનાર બ્રાહ્મણો અહીંયા શાંડિલ્ય ઋષિ પાઠશાલાની અંદર પણ બિરાજમાન છે કે જે સૌ બ્રાહ્મણો વેદનું જતન કરી રહ્યા છે, વેદનું રક્ષણ કરી રહ્યા છે. સાથે આ બદ્રીનાથ મંદિરની અંદર ભવ્યથી ભવ્ય પ્રોગ્રામો મહોત્સવો કરવામાં આવે છે. જેવી રીતે દર પૂનમે ભગવાન સત્યનારાયણની કથા નિઃશુલ્ક અને મહાભંડારો પણ રાખવામાં આવે છે. તેમજ જન્માષ્ટમી, શિવરાત્રિ, શ્રાવણ માસ અનેક પ્રસંગો ઉજવવામાં આવે છે. પાટોત્સવ પણ સરસ રીતે ઉજવવામાં આવે છે. આવા બદ્રીનારાયણ મંદિરની અંદર જે કોઈ ભક્તો આવે છે તેમની મનની ઈચ્છાઓ પણ ભગવાન બદ્રીનારાયણ પૂર્ણ કરે છે. જે લોકો 4 ધામની અંદર જે રિયલ બદ્રીનારાયણ ભગવાન બિરાજમાન છે ત્યાં નથી જઈ શકતા, તે લોકો અહીંયા ભવ્યથી ભવ્ય પોતાનું મન, હૃદય, આસ્થાઓ લઈ અને આવે છે અને મનના જે કંઈ વિચારો હોય, દુઃખ હોય તે ભગવાનને સ્મરણ કરવાથી પણ પૂર્ણ થાય છે. તો આવી રીતે પરમ કૃપાળુ પરમાત્માના સાનિધ્યમાં સુરત અડાજણ ખાતે બાષ્પ હોસ્પિટલની બાજુમાં બિરાજમાન છે શ્રી બદ્રીનારાયણ મંદિર. શ્રીનાથજી બાબાની કૃપાથી આ મંદિરનું ભવ્યથી ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું છે અને આ ભગવાન બિરાજમાન છે. ભક્તોનો હર હંમેશના માટે તત્પર રહી અને દરેક કાર્ય કરી રહ્યા છે એવા બદ્રીનારાયણ ભગવાનના ચરણોમાં વંદન. આ મંદિર 29 વર્ષ થયા છે. આવો દર્શનનો લાભ લો. ભવ્યથી ભવ્ય મંદિર છે. ગુજરાત ખાતે, ભારત ખાતે આ બીજા નંબરનું મંદિર છે કે જેનો લાભ લઈ ભક્તો આનંદ વિભોર બનીને અને આનંદ ઉત્સાહ કરી રહ્યા છે. આવો રાધે રાધે અસ્તુ.